વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ચૈત્ર સુદ પૂર્ણિમાથી વૈશાખ સુદ પૂર્ણિમા પર્યંત આવતા વૈશાખ સ્નાનના મહાત્મ્ય વિશે તથા આ વૈશાખ મહિનામાં જલદાન કરવાના મહાત્મ્ય વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ચૈત્ર સુદ પૂર્ણિમાથી લઈ વૈશાખ સુદ પૂર્ણિમા પર્યંતનો એક મહિનો આપણા શાસ્ત્રોમાં વૈશાખ સ્નાનનો કહેલો છે. શાસ્ત્રોની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે જે પણ કોઈક વ્યક્તિ આ એક મહિનો પર્યંત પ્રાતઃકાલે કોઈ પવિત્ર નદીમાં, સરોવરમાં કે સમુદ્રમાં જઈને સ્નાન કરે છે, એના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે અને દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. આ સંબંધમાં પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે વૈશાખે માસી યહ સ્નાનમ પ્રાતઃ કુર્યાત સમાહિતઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકે મહીયતે. અર્થાત કે જે મનુષ્ય વૈશાખ માસમાં પ્રાતઃ કાલે એકાગ્ર ચિત્તથી સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં પૂજ્ય બને છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે, ન વૈશાખ સમો માસો ન તીર્થમ ગંગયા સમમ ન દાનમ જલદાનાચ ન વ્રતમ માધવ પ્રિયાત. અર્થાત કે વૈશાખ જેવો કોઈ માસ નથી, ગંગા જેવું કોઈ તીર્થ નથી, જલદાન જેવું કોઈ દાન નથી અને ભગવાન માધવને પ્રિય એવું વ્રત નથી. ભવિષ્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે વૈશાખ સ્નાન માત્રેણ યસ્વમેધ ફલમ લભેત દુર્લભમ તત્ફલમ લોકે સ્નાને નૈવ પ્રજાયતે. અર્થાત કે માત્ર વૈશાખ સ્નાનથી જ અશ્વમેધ યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત થાય છે. જે ફલ આ લોકમાં અતિ દુર્લભ છે તે માત્ર સ્નાનથી પ્રાપ્ત થાય છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ પૃથ્વીનો સૌથી મોટો ધનાઢ્ય પુરુષ પણ એ અશ્વમેધ યજ્ઞ કરવાની અર્થે સક્ષમ થતો નથી. પરંતુ વૈશાખ મહિનાની અંદર જો વૈશાખ સ્નાન કરી લેવામાં આવે ને તો એવા મનુષ્યને અશ્વમેધ યજ્ઞ કર્યા જેટલું ફલ પ્રાપ્ત થાય છે. કેવલ વૈશાખ માસમાં એક દિવસ સ્નાન કરવા માત્રથી પણ મોટામાં મોટા પાપીઓ પણ ભગવાનના ધામમાં ગયા હતા. આ સંબંધમાં પુરાણમાં એક કથા આવે છે. કહેવાય છે કે પૂર્વ યુગમાં ભીલ જાતિમાં એક મનુષ્ય પ્રગટ થયો હતો. ભીલ જાતિનો હોવાથી એનો વ્યવસાય શિકારનો હતો. એણે જીવનભર એટલા બધા પાપ કર્મ કરેલા હતા કે જેની કોઈ વાત નહીં. એ હંમેશા અધર્મમાં જ પોતાનું મન લગાવતો હતો. એક દિવસની વાત હતી. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા એ શિકારની શોધમાં વનમાં આમ તેમ ફરતો હતો.
અને ફરતા ફરતા એક પવિત્ર નદીના કિનારે આવે છે. તે સમય વૈશાખ સ્નાનનો ચાલતો હતો અને આ શિકારી કોઈ પણ જાતના મહાત્મ્ય વગર એ નદીમાં સ્નાન કરે છે. સ્નાન કરવા માત્રથી જ એના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે અને જ્યારે એનો અંતકાળ આવે છે ત્યારે યમદૂત એને લેવા માટે આવે છે. પરંતુ યમદૂતની સાથે ભગવાનના પાર્ષદો પણ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે અને યમદૂતોને કહે છે કે આ જીવાત્મા પર તમારો અધિકાર નથી, પરંતુ અમારો અધિકાર છે. કારણ કે એણે વૈશાખ સ્નાન કરેલું છે. જ્યારે વૈશાખ સ્નાનનો સમય હતો ત્યારે એક દિવસ આણે પ્રાતઃ કાલે પવિત્ર નદીમાં સ્નાન કરેલું, એને લઈને એના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ ગયા છે. માટે હવે આના પર તમારો અધિકાર નથી, પરંતુ અમારો અધિકાર છે. આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુના પાર્ષદો એ શિકારીના જીવાત્માને લઈ વૈકુંઠ ધામ ચાલ્યા જાય છે. આ પ્રમાણે અજાણતા પણ એક દિવસ આ શિકારીએ જો વૈશાખ સ્નાન કર્યું તો એના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ ગયા અને દેહાંતે એ ભગવત ધામમાં પ્રવેશ કર્યો છે. માટે ભક્તો, શક્ય હોય તો આખો મહિનો તમે વૈશાખ સ્નાન કરજો, અને શક્ય ન હોય તો કેવલ એક દિવસ કે 2 દિવસ કે 5 દિવસ પણ કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરજો, એટલે તમારા પાપ તાપ બધું જ સમાપ્ત થઈ જશે. કારણ કે શાસ્ત્રોમાં આનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે. તે જ પ્રમાણે ભક્તો, આ વૈશાખ માસ એ ગ્રીષ્મ ઋતુનો સમય હોય છે અને આ સમયમાં જો તમે કોઈને જલદાન કરો તો એનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અન્નદાન અને જલદાન એક એવું દાન છે કે એની અંદર પાત્ર અપાત્રનો વિચાર કરવાનો નથી. અન્નદાન છે, જલદાન છે, એ તમે કોઈને પણ આપી શકો છો. બીજા બધા દાનની અંદર તો પાત્ર અપાત્રનો વિચાર કરવાનો છે, પરંતુ અન્નદાન અને જલદાનમાં પાત્ર અપાત્રનો વિચાર નથી કરવાનો. અને એટલે માટે મહાભારતના દાન પર્વમાં આ બંને દાનોની શ્રેષ્ઠતા બતલાવવામાં આવેલી છે. સ્કંદ પુરાણમાં કહેલું છે કે ન વૈશાખ સમો માસો ન દાનમ જલદાન સમમ. અર્થાત કે વૈશાખ જેવો કોઈ માસ નથી અને જલદાન જેવું કોઈ દાન છે નહીં. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે યહ પ્રયચ્છતિ વૈશાખે જલમ શીતલ માદરાત સ યાતિ પરમમ સ્થાનમ વિષ્ણુ લોક મનામયમ. અર્થાત કે જે વૈશાખ માસમાં ભાવપૂર્વક શીતલ જલનું દાન કરે છે તે જીવન પર્યંત નિરોગી રહે છે અને દેહાંતે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. ભવિષ્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે તૃષિતાય પ્રદત્તમ યત જલમ વૈશાખ માસી ચ કોટિ યજ્ઞ ફલમ તસ્ય પ્રાપ્યતે નાત્ર સંશય. અર્થાત કે વૈશાખ માસમાં તૃષિત વ્યક્તિને આપેલું જલ કરોડો યજ્ઞ જેટલું ફળ આપે છે, તેમાં કોઈ શંકા નથી. વૈશાખ માસ એ ગ્રીષ્મ ઋતુનો સમય છે અને એવા સમય પર જો જલદાન કરવામાં આવે તો એના દ્વારા કરોડો યજ્ઞ કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. મત્સ્ય પુરાણમાં સ્વયં મત્સ્ય ભગવાન કહે છે કે વૈશાખે માસી યો દધ્યાત જલમ ભક્ત્યા વિજાતયે તસ્ય પુણ્ય ફલમ વક્તુમ ન શક્નોતિ મહેશ્વર. અર્થાત કે જે વૈશાખ માસમાં ભક્તિપૂર્વક જલનું દાન કરે છે તેના પુણ્યનું વર્ણન મહાદેવ પણ કરી શકતા નથી. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે જલદાનમ પરમ દાનમ વૈશાખે માસ વિશેષતઃ તૃષ્ણાર્તિનાશનમ પુણ્યમ સર્વ પાપ પ્રણાશનમ. અર્થાત કે જલદાન સર્વોત્તમ દાન છે, ખાસ કરીને વૈશાખ માસમાં.
તે તરસ દૂર કરે છે અને તમામ પાપોનો નાશ કરે છે. આ પ્રમાણે ભક્તો વૈશાખ માસમાં જલદાનની અતિશય મહત્તા બતલાવવામાં આવેલી. સ્કંદ પુરાણમાં આ સંબંધમાં એક કથા આવે છે. કથા એવી છે કે એક સમયની વાત હતી. એક વૈશ્ય કે જેનો વ્યાપાર દિગંતની અંદર ચાલતો હતો, પરંતુ એનું મન ક્યારેય પણ ધર્મમાં લાગેલું ન હતું. જ્યારે જુઓ ત્યારે હંમેશા એ વ્યાપારની અંદર જ રચ્યો પચ્યો રહેતો હતો. પરંતુ એક વખત તેણે સંતોના ઉપદેશથી વૈશાખ માસનું મહાત્મ્ય શ્રવણ કર્યું. અને વૈશાખ માસનું મહાત્મ્ય શ્રવણ કરી એમાં પણ એણે વૈશાખ માસમાં જલદાનનો મહિમા શ્રવણ કર્યો. જલદાનનો મહિમા શ્રવણ કર્યો એટલે એણે પોતાના ઘરની પાસે એક પાણીનું માટલું મૂક્યું, જેથી બધા જ લોકો આવીને એ જલપાન કરે. રાહગીરો એના ઘર પાસે આવતા અને એ માટલામાંથી ઠંડુ જલપાન કરતા હતા. આ પ્રમાણે લાગ લગાટ 1 મહિના પર્યંત આ વૈશ્યએ જલનું દાન કર્યું. અને એ જ્યારે જલનું દાન કરતો હતો ત્યારે કહેતો હતો, હે ભગવાન શ્રી વિષ્ણુ, આ જલદાન તમને અર્પણ છે. આ પ્રમાણે નિષ્કામ ભાવે એ જલનું દાન કરતો હતો, જેના પરિણામે જ્યારે એ મૃત્યુ પામ્યો તે સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો એને લેવા માટે આવે છે અને એના જીવાત્માને લઈ ભગવાનના ધામમાં જાય છે. એનું કારણ એ કે એણે વૈશાખ માસમાં જલનું દાન કરેલું હતું. ચૈત્ર શુક્લ પૂર્ણિમાથી લઈ વૈશાખ શુક્લ પૂર્ણિમા પર્યંત એણે જલનું દાન કર્યું અને એને લઈને આ વૈશ્ય વેપારીને ભગવાનના ધામમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માટે ભક્તો, તમે બધા પણ વૈશાખ માસનો આટલો બધો મહિમા વિચારી વૈશાખ માસમાં 1 મહિના પર્યંત જલનું દાન કરજો. પશુ છે, પક્ષી છે, મનુષ્ય છે, એને માટે જલનું દાન કરજો. પોતાના ઘરના આંગણામાં જલનું પાત્ર મૂકજો, અથવા તો પોતાની અગાસી પર જલનું પાત્ર મૂકજો, જેથી કરીને પશુ છે, પક્ષી છે, એ લોકો પણ જલપાન કરી શકે. કોઈ વ્યક્તિ તમારા ઘર આંગણે આવે તો એવા વ્યક્તિને પણ તમે જલપાન કરાવજો, જેથી તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આ પ્રમાણે ભક્તો, વૈશાખ સ્નાન તથા વૈશાખ મહિનામાં જલના દાનનો ઘણો મહિમા શાસ્ત્રોકારોએ વર્ણવેલો છે, જે અમે તમારી સન્મુખ ઉપસ્થિત કરેલો છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને શક્ય હોય તો વૈશાખ સ્નાન કરે, અથવા તો પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો કમસે કમ 1 દિવસ પણ વૈશાખ મહિનામાં પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા કોઈ પવિત્ર નદી, જળાશય અથવા તો તળાવમાં જઈને સ્નાન કરે અને આ માસ દરમિયાન જલનું દાન અવશ્ય કરે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.